નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। ફરી એક વખત મોંઘવારી પર ચર્ચા કરવાની જરૂરિયાત પડી રહી છે અને વારંવાર આ ચર્ચા એટલા માટે કરવી પડે છે કારણ કે જનતા ઘણા સમયથી મોંઘવારીમાં ક્યારે રાહત મળશે તેની રાહ જોઈ રહી છે, પરંતુ રાહત દૂરની વાત છે, અહીંયા વધુમાં વધુ મોંઘવારી વધતી જોવા મળી રહી છે। તો હોળી પહેલા એટલે કે તહેવાર પહેલા પ્રજાને ખૂબ જ સારી ગિફ્ટ ગવર્મેન્ટ સરકારે આપી છે કે જે હવે એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે અને જે ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, ઘરેલું એલપીજીમાં ₹50 અને કોમર્શિયલમાં ₹350નો વધારો કરવામાં આવ્યો છે। તો 8 મહિના પછી 14.2 કિલોના એલપીજી સિલિન્ડર હવે મોંઘા થઈ ગયા છે, જેના કારણે ગૃહિણીઓનું જે બજેટ છે તે ખોરવાઈ ગયું છે। કેટલાય સમયથી શાકભાજી સિંગ તેલના ભાવમાં સતત વધારો ઝીંકાતો હોય છે, તેના કારણે પ્રજા હેરાન છે, પરેશાન છે, ત્રાહિમામ પુકારી રહી છે અને ત્યારબાદ ફરી એક વખત એલપીજીના ભાવમાં વધારો થતા હવે ફરી એક વખત પ્રજાની જે મુશ્કેલીઓ છે તે વધતી જોવા મળી રહી છે। તેના વિશે કરીશું ચર્ચા, ખાસ કરીને શા માટે જ્યારે બજેટની ફાળવણી થઈ છે, જ્યારે જેવા સમાચારો મળ્યા છે કે જીએસટીનું કલેક્શન પણ ખૂબ સારું થયું છે, જીડીપી ગ્રોથ પણ સારું છે, આ બધું જ સારું ઉપરથી જોવા મળે છે, પણ અંતે જનતા શા માટે પરેશાન, આ વિષય પર કરીશું ચર્ચા। જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે બીજેપીમાંથી ઉર્વિશ કથિરિયા અને કોંગ્રેસમાંથી નિકુલ પટેલ। આપ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। નમસ્કાર। નમસ્કાર। સૌથી પહેલા ઉર્વિશભાઈ, ઘરેલું એલપીજીના ₹50 અને કોમર્શિયલમાં ₹350નો વધારો, માનો છો કે આ વધારો જે છે એ પ્રજા માટે બોજ છે? હોળી પહેલા, તહેવાર પહેલા કોઈ પણ સરકાર હોય તે જનતાને ક્યાંક રાહત આપવા માટેનું વિચારે, કંઈક એ રીતે ગિફ્ટની એક્સપેક્ટેશન જનતા કરે, પણ અહીંયા મોંઘવારીનો માર જનતા સહન કરી રહી છે। વધુ એક મોંઘવારીનો માર, એલપીજી સિલિન્ડરના ભાવ પણ વધી ગયા છે। ખાસ કરીને જીવન જરૂરિયાતની વસ્તુના પ્રાઇસીસ વધે છે એટલે પ્રજાને ચોક્કસ એની સ્વાભાવિક અસર થાય છે। એલપીજી સિલિન્ડરના પ્રાઇસ અત્યારે વધ્યા છે એટલે આપણે એ શક્યતા નકારી શકાય નહીં। ઘણા બધા લોકો કે જે નીચલા મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગમાં છે એમને ₹1100 સિલિન્ડર એ સ્વાભાવિક રીતે અસહ્ય લાગે, પરંતુ આની પાછળનું કારણ છે કે 2020ની નવેમ્બરની આ વાત છે કે પર મેટ્રિક ટનના ભાવે આ પેટ્રોલિયમ ગેસ આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી ભારતમાં આવતો હોય છે અને જે રિફાઇન થઈને બોટલ્સમાં ભરાઈને લોકો સુધી પહોંચતો હોય છે। એની કિંમત 20 નવેમ્બરમાં $376 પર મેટ્રિક ટન હતી, $376, અને માત્ર 2 વર્ષમાં એ અત્યારે $769 થઈ છે, એટલે લગભગ ડબલ પ્રાઇસ 2 વર્ષમાં થઈ ગઈ છે। જે ભાવે આપણે ભારતે ખરીદી કરવી પડે છે અને પછી લોકો સુધી પહોંચતું હોય છે, એટલે ભાવમાં આપણે સરકાર પાસે કોઈ આમાં નિયંત્રણ નથી। નિયંત્રણ આપણી પાસે માત્ર કરવેરાના માળખામાં છે, એટલે ભાવ જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાલતા હોય એ પ્રમાણે લઈને આ લોકો સુધી પહોંચાડવાનું દાયિત્વ સરકારનું છે અને એ પ્રમાણે પહોંચાડી રહી છે। ઉજ્જવલા યોજના અંતર્ગત જે પ્રમાણે નવા જોડાણો આપ્યા એ પછી ગેસના વપરાશમાં પણ વધારો થયો છે કે એક સમય હતો 10 વર્ષ પહેલા 28.5% એ ગેસ ઉપર ચાલતું હતું બળતણ સમગ્ર ભારતમાં, જે ટોટલ બળતણ વપરાતું હતું એમાં 28.5% જ ગેસનો ભાગ હતો, હવે 71%-72% ઉપર એ પહોંચ્યું છે। એટલે એની એક બાજુથી એની માંગ વધી છે અને બીજી બાજુથી એનો જે પુરવઠો છે એ મોંઘો થતો જાય છે, એટલે પરિણામે એ લોકોને એના ભાવ વધારા સહન કરવાનો અત્યારે તો નહીં ઉર્વિશભાઈ, આપ એવું માનો છો કે મોંઘવારી વધતી હોય તો એ સરકારની જવાબદારીમાં ના આવે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે પણ થતું હોય છે એ જ સરકાર અહીંયા જનતા સુધી પહોંચાડી શકે, એટલે એવું કહી શકાય કે સરકારની અહીંયા કોઈ કામગીરી જ નથી, એટલે કંઈ કરી જ ના શકે મોંઘવારીને ઘટાડવા માટે, એટલે પ્રજા કોઈ સવાલ જ ના ઉભો કરી શકે। સરકાર મોંઘવારીના આપણે જે ઇમ્પોર્ટ રિલેટેડ આપણી મોંઘવારી છે, 2 પ્રકારની મોંઘવારી છે, એક ઇમ્પોર્ટ રિલેટેડ છે અને એક બીજું આપણું ઘરેલું ઉત્પાદન સ્તરે છે। તો આ આપણે આયાતના સ્તરની મોંઘવારી છે કે જેનો ઉત્પાદન ખર્ચ કે જેનો ભાવ આપણા નિયંત્રણમાં, બિલકુલ આપણી સરકારના નિયંત્રણમાં છે। એ કોઈ પણ સરકાર હતી હંમેશા આ પરિસ્થિતિ રહેલી છે ઐતિહાસિક રીતે,
અને આજે પણ એ જળવાઈ રહી છે. હવે એ સમયે જ્યારે અસહ્ય બને ત્યારે સરકાર શું કરી શકે? તો સરકાર એના ઉપર વેરા જે છે એ સરકારના નિયંત્રણમાં છે. જી તો વેરા ઓછા કરી શકે. જેવી રીતે પેટ્રોલમાં આપણે કર્યું કે ભારત સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી અને રાજ્ય સરકારોને અનુરોધ કર્યો કે તમે પણ તમારી રીતે યોગ્ય પ્રમાણમાં ડ્યુટી ઘટાડી શકો છો. જે ગુજરાતે એ વાતનો પ્રતિસાદ આપ્યો અને ગુજરાતે પણ ડ્યુટી ઘટાડી. પરિણામે આજે છેલ્લા 6 મહિનાથી આપણે પેટ્રોલનો ભાવ 96 રૂપિયા અને 42 પૈસાની આસપાસ ક્યારે ઉર્વિશભાઈ 11મા મહિને સ્થિર થયા છે? પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત 11મા મહિને આ સ્થિરતા જોવા મળી છે. પેટ્રોલ ડીઝલનું એક મેં ઉદાહરણ આપ્યું કે એ ભાવોને સાનુકૂળ રહી અને આપણે ડ્યુટી ઘટાડીને જેટલો બને એટલી રાહત આપવાનો જી, આ પ્રયત્ન વિષય કર્યો. પર વધુ વાત કરીશું. ચોક્કસપણે પેટ્રોલ ડીઝલ પર પણ આવીશું. મોંઘવારી જ્યાં પણ જનતાને નડતી હોય તે વિષય પર ચર્ચા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નિકુલભાઈ, આપનું શું માનવું છે? સતત વધતી મોંઘવારીની વચ્ચે હવે એલપીજી સિલિન્ડરના ભાવ પણ વધી ગયા છે. કોમર્શિયલ રૂપિયા 350, એલપીજી ઘરેલું 50, અને જ્યારે પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થતો હોય ને ત્યારે સૌથી વધારેની સીધી અસર મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પર થતી હોય છે. નિકુલભાઈ, હું આની અંદર એક ગણિતનો એક કોરિલેશન આપવા માંગીશ કે જે રીતના ગુજરાતની જનતાએ 156 એટલે 99 થી 156 લઈ ગયા, એવી રીતના મોંઘવારી બી કદાચ મને એવું લાગે છે કે 50% જેટલું આ સરકાર વધારશે ધીમે ધીમે કરીને. કારણ કે એ શું કહેવાય કે હિન્દુત્વના નામ ઉપર વોટ લઈ લે છે, પણ જ્યારે હિન્દુ પ્રજાઓને જ્યારે એના ફાયદા પહોંચાડવાના હોય છે ત્યારે એ નથી પહોંચાડી રહી અને પોતાની તિજોરીઓ ભરવાનું જે કામગીરી કરી રહી છે, ખૂબ જ દુઃખદ વાત છે. હવે જ્યારે ગેસની વાત કરે તો આ વખતના બજેટમાં સીએનજી અને પીએનજી ના કંઈક ટેક્સમાં ઘટાડાની સરકારે આપી વાત, અને સામે બીજી બાજુ તમે જુઓ આ વધારી. એટલે આ સરકાર કઈ રીતની જોગવાઈઓ કરે છે, કઈ રીતનો વહીવટ ચલાવે છે, હંમેશા અસમંજસમાં રહીએ છે. અને રાંધણ ગેસ એક આજે જીવન જરૂરિયાત વસ્તુ છે અને આપણે સમજી શકીએ છીએ કે સામાન્ય વ્યક્તિ બી આજે એ ગેસનો બોટલથી મહિને ઘર ચલાવવા માટે વાપરે છે અને આજે 1100 રૂપિયા જેવું માતબર રકમ જ્યારે ગેસના બોટલની થઈ જાય છે, તો એ મધ્યમ અને ગરીબ જે વ્યક્તિઓ છે કે જે ગુજરાતના 6.5 કરોડમાં શું કહે 53% મતદારો છે જેમણે ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો, એમણે વિચારવાનું છે કે ભાઈ આવું કેમ? અમે સરકાર ઉપર વિશ્વાસ મૂક્યો છે અને સરકાર આ વિશ્વાસની સામે હંમેશા પાછળથી છરી ઘોંચવાનું જે કામ કરી રહી છે અને અમને જે અમારા જે હાર્ડ અર્ન મની છે એ પોતે સરકાર લઈ રહી છે, તો એની સામે એમને શું કહેવાય વિચારવું જોઈએ. કારણ કે કોંગ્રેસના સમયમાં બી મોંઘવારી વધતી હતી, પણ જે રીતના આ સરકારનો અંકુશ જ નથી રહ્યો ને તમે જો બધા ક્ષેત્ર પર એમના જે નિકુલભાઈ, હમણાં જ કામગીરી છે ઉર્વિશભાઈએ ખૂબ વાત જ દુઃખદ કરી છે. કે આયાત સ્તરની મોંઘવારી છે, જે સરકાર કંઈ પણ કરે એ મોંઘવારીમાં એ કંઈ ન કરી શકે, ને કોંગ્રેસ હોય કે ભાજપ હોય, કદાચ જ્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ સ્થિતિ હોય ત્યારે આયાત સ્તરની મોંઘવારી વધતી જોવા મળતી જ હોય છે. હા, આંતરરાષ્ટ્રીય સરકારે કોઈ બી બજેટ જે બી છે ને એના બેલેન્સિંગ કરવું પડે કે આજે સરકારે વિચારવાનું કે મારે કેટલી રાહત આપવી છે અને કેટલી નથી આપવી. સરકાર તમે જુઓ કે જ્યાં એમને રાહતો લેવાની છે પોતાની રાહતો લઈ લે છે, પણ જ્યારે સામાન્ય જનતાને રાહતો પાસ કરવાનું છે એમાં કશે એ રાહતો દેખાતી નથી. કારણ કે મૂળભૂત કોઈ બી દેશની અંદર આપણે જોઈએ તો પ્રજાને શું જોઈએ છે? એક તો ખાવાનું જોઈએ છે, એક રહેવાનું જોઈએ છે અને એમના જીવન નિર્વાહ માટે જે જરૂરી પાણી ને એ બધી વ્યવસ્થાઓ છે. પરંતુ જ્યારે ખાવાની વાત આવે તો આપણે જોઈ શકીએ છીએ, રહેવાની વાત આવે તો આરબીઆઈ નું જોઈ શકીએ છીએ. તો આ બધી જ જગ્યાએ સરકારની નિષ્ફળતાઓ દેખાઈ રહી છે ને કોઈ જગ્યાએ એનો કહેવાય કે કંટ્રોલ રહ્યો નથી સરકારનો, કોઈ બી અંકુશ રહ્યો નથી. અને પછી જ્યારે કોઈ થોપવાની વાત આવે તો આંતરરાષ્ટ્રીય બજારના ભાવો પર થોપી દેવાની વાત કરતી સરકારને અમે વખોડી કાઢે છે. કારણ કે જી, એમ કહેતા ઉર્વિશભાઈ, શું કહેશો વાત? ઇન્ટરનેશનલ લેવલ પ્રમાણે વધઘટ થવું જોઈએ, પરંતુ હંમેશા ભાવ વધે છે. ભલે ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘટે તો બી ભારતમાં કાં તો સ્થિર રહે છે કાં તો વધે છે. એટલે જ્યારે ચૂંટણીઓ આવવાની હોય ને ત્યારે એ પછી કંઈક 5-10 રૂપિયા આમ લોલીપોપ આપવા જેટલું ઘટાડી દે અને લોકો ખુશ થઈ જાય છે. પરંતુ લોકોએ વિચારવાનું રહ્યું કે હિન્દુત્વના નામ ઉપર આવતી સરકારે હિન્દુ લોકોને કઈ રીતના લૂંટવાનું આ કામ કરી રહ્યું છે આપણને સ્પષ્ટ દેખાય છે. જી જી જી, ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસના આધારે ચાલતી સરકાર છે અને ભારતીય સંસ્કૃતિનું જતન કરીને આગળ ચાલે છે. બીજી એક મહત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી એ માને છે કે દરેક વ્યક્તિનો આર્થિક વિકાસ થાય ત્યારે એ સમાજનો વિકાસ થાય છે અને ત્યારબાદ એ રાષ્ટ્રના વિકાસમાં રિફ્લેક્ટ થાય છે.
એટલે વ્યક્તિગત સ્તરે આર્થિક પણ વિકાસ ઉર્વેશભાઈ, દરેક વ્યક્તિનો આર્થિક વિકાસ એની પરિભાષા આપ શું સમજો છો? એ જ્યારે ગેસ સિલિન્ડરના ભાવ મોંઘા હોય, જ્યારે તેલના ડબ્બાના ભાવ મોંઘા હોય, શાકભાજી મોંઘી હોય, ત્યારે કઈ રીતે વિકાસ થઈ શકે? ભારત દેશનું જીડીપી વધે, આપણે બધા જ વખાણ કરીએ, જીડીપી ગ્રોથ વધી રહ્યું છે, જીએસટી કલેક્શન થઈ રહ્યું છે, આ બધામાં ફાયદો કોનો અને નુકસાન? આપણે વ્યક્તિગત રીતે આર્થિક વિકાસનું માપદંડ એ છે કે એની આર્થિક ક્ષમતા. આર્થિક ક્ષમતામાં એક બાજુ એ પોતે કોસ્ટ કેવી રીતના કવર કરી શકે છે એક ક્ષમતા છે, અને બીજી પોતાની આવક કેવી રીતે વધારી શકે છે એક ક્ષમતા છે. આપણે બંને માટે વાતાવરણ પણ પૂરું ઉર્વેશભાઈ, પાડીએ છીએ. તકલીફ ત્યાં છે કે આવક ત્યારે વધે કે જ્યારે રોજગારી હોય. અત્યારે નોકરીનું પણ સંકટ છે. એક સર્વેમાં બેરોજગારી પણ ભારત દેશમાં વધતી જોવા મળી રહી છે. તો આવક પણ રોજગારીથી આવે છે. રોજગારી અને મોંઘવારી, આ બંને મુદ્દાઓ જ્યારે હોય ત્યારે કઈ રીતે થઈ શકે છે આર્થિક વિકાસ? રોજગારી અને બેરોજગારીની વચ્ચે સ્વરોજગારી છે, અને એ સ્વરોજગારી અને એટલે એન્ટરપ્રિન્યોરશિપ ઇન ઉપર શોર્ટ, ભારતીય સરકાર જનતા કરે આત્મનિર્ભર બનો. હું એક વાત આપને અત્યારે દર્શક મિત્રોને પણ જી, કહેવા જી. માંગુ છું કે અત્યારનું જે આર્થિક વાતાવરણ છે એ પ્રમાણે 100% લોકો સંગઠિત ક્ષેત્રમાં એમને રોજગારી મળી જાય એ પ્રમાણેની અપેક્ષા આજે પ્રેક્ટિકલી આપણે રાખી શકીએ. બીજી વસ્તુ કે સ્વરોજગારી તરફ પણ વળવું પડશે, અને એ દિશામાં મુદ્રા યોજના દ્વારા જે કૌશલ્ય છે, જે આઈટીઆઈઝ અને અન્ય સંસ્થાઓ દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ મિશન દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે, એ કૌશલ્યના માધ્યમથી મુદ્રા યોજનામાં 34 કરોડ લોકો જોડાયા છે કે જે પોતે આત્મનિર્ભર થઈ રહ્યા છે, પોતાની મેળે આજે પોતાની આર્થિક ક્ષમતા વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને એમાંથી તમે 60-70% સક્સેસ રેટ ગણો ને તો પણ 25-30 કરોડ લોકો અત્યારે આત્મનિર્ભર થઈ ચૂક્યા છે, સ્વનિર્ભર થઈ ચૂક્યા છે, કે જેમાંથી કેટલાય લોકો તો પોતે રોજગારી પ્રોવાઈડ કરી રહ્યા છે. એટલે આ જે ક્ષેત્ર છે એના પરિણામે આપણું અર્થતંત્ર કોવિડ અને યુદ્ધ જેવી ભયંકર પરિસ્થિતિઓમાંથી પણ આપણે સ્થિરતા તરફ આવી શક્યા છે. નિકુલભાઈ, મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર ખૂબ જ સરસ રીતે આત્મનિર્ભરની વાતો કરે છે, પરંતુ સરકાર પોતે જ પોતાના બજેટમાં આત્મનિર્ભર છે. આત્મનિર્ભરનો મતલબ શું કે પોતે કમાઈને પોતે વાપરવાનું, પરંતુ જે રીતના બજેટની જોગવાઈઓ છે એની અંદર તમે જુઓ, આજે ગુજરાતની જનતા પર દરેક નાગરિક ઉપર 48,000 નું દેવું છે, અને એનું ટોટલ કરો તો 3.5 લાખ કરોડ ઉપર નીકળી જાય છે. દર વર્ષે સરકાર 22,000 કરોડ તો ખાલી વ્યાજ ભરે છે. આ આત્મનિર્ભરતાની વાત કરે છે સરકાર. તમે બીજાને શીખવાડો છો કે આત્મનિર્ભર બનો, પણ પહેલા પોતે તો આત્મનિર્ભર બનો કે ભાઈ આપણા જે બી પ્રજાના પૈસા આપણે કલેક્ટ કરીએ તો કેમ જલ્દીથી જલ્દી આપણે પોતાના આત્મનિર્ભરતા તરફ વધીએ. પરંતુ બજેટની જોગવાઈઓમાં જોઈ શકીએ છીએ કે સામાન્ય જનતાને કોઈ રાહત હોતી નથી. ખાલી મૂડીવાદીઓને ફાયદા થાય એ રીતના એર સ્ટ્રીપ બનાવવાની વાત કરશે, અને મોટી મોટી કંપનીઓને રોડ બનાવવાના પૈસા સરકાર આપશે, ને પછી એના પર હેવી ટોલ ટેક્સના માધ્યમથી લોકોની જોડેથી પૈસા લેવામાં આવે. ઉર્વેશભાઈ, બધા મોંઘવારીના ભાગ છે, બધા મોંઘવારીના ભાગ છે. આક્ષેપ અહીંયા કરવામાં આવી રહ્યો છે. સૌપ્રથમ તો આપણે જે જાહેર અર્થવ્યવસ્થા છે એને કોઈ ખાનગી અર્થવ્યવસ્થા સાથે સાંકળીને વાત ના કરી શકાય. એટલે આપણે આ જે પ્રેક્ટિસ છે આપણી, કે દેવું, જેને આપણે દેવું કહીએ છીએ, એ હકીકતમાં સરકારે પ્રજામાં કરેલું રોકાણ છે, અને 48,000 રૂપિયા પર માથાદીઠ રોકાણ કરેલું છે. એ વિકાસની અપેક્ષાએ વિકાસની દિશામાં કરેલું છે, જેનાથી દરેક વ્યક્તિની આર્થિક ક્ષમતા વધે અને સરકારની આવક વધે, અને છેવટે એ રોકાણ સરભર થાય એ દિશામાં પ્રયત્ન થાય છે. હવે ગુજરાતની વાત કરીએ કે નિકુલભાઈએ કહ્યું 48,000 રૂપિયા દેવું. અમે કહીએ છીએ કે 48,000 રૂપિયા ગુજરાત સરકારે ગુજરાતની પ્રજામાં કરેલું રોકાણ છે, એને દેવું તરીકે અમે નથી જોતા. કારણ કે આ કોઈ ખાનગી પેઢી નથી, કે કોઈ ભાગીદારી પેઢી નથી, કે કોઈ ખાનગી ધંધો નથી. આ રાજ્ય કલ્યાણ રાજ્ય છે, અને કલ્યાણ રાજ્યની જે જરૂરિયાતો છે, કે જેવી રીતે પ્રાથમિક સુવિધાઓ છે, પાણી છે, વીજળી છે, અન્ય જે સવલતો છે, એનાથી પ્રજાને વંચિત 45-50 વર્ષથી વંચિત રાખવામાં આવી હતી. જે એમને સવલતો આપી, પાણીની સવલત આપી. આપણા માટે પાણી એટલે ભીંત ચિત્રો અને આર્ટ ગેલેરીનો વિષય છે શહેરી લોકો માટે. જે સમસ્યા છે એ સમસ્યા જોવાની ખૂબ જરૂર હોય છે રાજકીય મિત્રોને,
અને એના આધારે એ સમસ્યાઓના આધારે આપણે પાણી પહોંચાડવાની ઘર સુધી ઉર્વેશભાઈ, વ્યવસ્થા આ કરી. વાત એને વાત આપણે 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 ઘણી બધી વખત નહીં, વિના- ઘણી બધી વખત આર્થિક વિકાસ ઉપર ભાર મૂક્યો, પણ કદાચ આપણે કાલે જેનેસુના કદાચ આંકડાઓ જોયા હોય તો આર્થિક વિકાસ દર ઘટી ગયો છે. એમાં પણ વૃદ્ધિ લાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. જીડીપી ગ્રોથ પણ ઘટ્યું છે. આર્થિક વિકાસ પર આપ ભાર મૂકી રહ્યા છો, ચર્ચા મોંઘવારીની છે, પણ આપ વારંવાર આર્થિક વિકાસની વાત કરી રહ્યા છો એટલે આપને જણાવી દઉં કે જીડીપી ગ્રોથ ઓક્ટોબર ડિસેમ્બરમાં ઘટીને 4.4% થઈ ગયો છે અને આર્થિક વિકાસ દર પણ ઘટી ગયો છે. એનએસયુ દ્વારા જ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. આર્થિક વિકાસ દર હંમેશા સાતત્યપૂર્ણ રીતે એક જ ગ્રાફમાં રહે એવું નથી બનતું કોઈ પણ અર્થવ્યવસ્થામાં. એમાં ચઢાવ ઉતાર આવતા હોય છે, પરંતુ આપણે ગયા વર્ષની સાપેક્ષમાં આપણે શું કરી રહ્યા છીએ એ જોવાનું હોય છે. તો આપણે 6.5%ના વિકાસ દરે આપણે ગતિ જાળવી રાખી છે. એમાં કોઈક પર્ટિક્યુલર ક્વાર્ટરમાં ક્યારેક કંઈક ઓછો એ દર આવે છે, એ સ્વાભાવિક પ્રક્રિયા છે. જી નહીં નિકોલભાઈ, તો એ કૃત્રિમ છે અધરવાઇઝ. જી મોંઘવારી અને આર્થિક વિકાસ દર આપણે આમ જોઈએ ને તો બેઉ એક સિક્કાના આજુબાજુ છે. કારણ કે હું એવું સમજી શકું છું કે જ્યારે બી કોઈ દેશની અંદર નાગરિકનું પર કેપિટા ઇન્કમ વધે ને પર કેપિટા સ્પેન્ડિંગ વધે ને તો એનો કોઈ બી રાષ્ટ્રનો ગ્રોથ થવાનો છે. પરંતુ જ્યારથી આપણે જોયું છે કે ભારતીય જનતા પાર્ટીના સરકારમાં આપણે જોઈ રહ્યા છે કે જીડીપી નો જે ગ્રોથ રેટ છે એવું ભલે કહે છે કે અમે વધી રહ્યું છે, પરંતુ આપણે એની અંદર સદંતર રીતે કંઈક અલગ ડેટા જોઈએ છે. અને મોંઘવારીની વાત કરવામાં આવે તો મોંઘવારી બી જે રીતના કૂદકે ને ભૂસકે વધી રહી છે તો લોકોનું પર કેપિટા સેવિંગ જે ઘટી રહ્યું છે અને એનું સ્પેન્ડિંગ બી ઘટી રહ્યું છે. મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રો એક્સેપ્ટ કરશે કે ઇકોનોમી ત્યારે જ ગ્રો થાય જ્યારે સ્પેન્ડિંગ વધે, પરંતુ આપણા ત્યાં સ્પેન્ડિંગ વધી નથી રહ્યું. માથાદીઠ આવક બી ઘટી રહી છે. હમણાં જ એક જગ્યાએ મેં આર્ટિકલ વાંચ્યો તો જ્યાં આવક જે સરકાર દ્વારા ગુજરાતની અંદર કરવામાં આવી છે 800 રૂપિયા આવી છે, જ્યારે એની સામે જે એમના પર બોજ નાખવામાં આવ્યો છે એ ખૂબ જ વધુ છે. એટલે હું એવું કહું છું કે આવક વધારવા માટે કામ કરવું છે, પણ મોંઘવારી ઘટાડવા માટે જો સરકાર કામ કરે તો મને સ્પષ્ટ લાગે છે કે લોકોની પર કેપિટા સ્પેન્ડિંગ વધશે, જેના લીધે માર્કેટની અંદર પૈસા વધશે, તરલતા વધશે અને ડેફિનેટલી એ બધો જ ફાયદો અલ્ટિમેટલી તો સરકારને થવાનો જ છે. કારણ કે નિકુલભાઈ, હવે કદાચ આપે એ પણ સર્વેમાં જોયું હશે કે ઘરેલું આર્થિક પ્રવૃત્તિઓ અને ગ્રાહકોનો ખર્ચ વધતા જીએસટી કલેક્શન વધ્યું છે. એ જીએસટી કલેક્શન બેન એટલે વધ્યું છે કારણ કે મોંઘવારી વધી છે. તમે જો, હું એમ કહું છું કે કન્ઝમ્પશન નથી વધ્યું. તમે આજે જે વસ્તુ, જે સાયકલ મને ધારો કે 100 રૂપિયામાં મળતી હતી આજે 200 રૂપિયા થઈ ગઈ. એટલે કે 100 રૂપિયા પર મને 18% ધારો કે જીએસટી લાગતો હતો તો આજે 200 રૂપિયા પર 18%. એટલે સરકારની આવક તો ડબલ થઈ ગઈ, પરંતુ જે માર્કેટની અંદર કન્ઝમ્પશન થવું જોઈએ, જે લોકો પડતો હોય છે. ગુજરાતનું કુલ આર્થિક ઉત્પાદન 22 લાખ કરોડ સુધી પહોંચેલું છે. એની સામે જે આપણે જેને દેવું કહીએ છીએ, અમે એને રોકાણ કહીએ છીએ, એ રોકાણ 3.40 લાખ કરોડ છે. એટલે કે જે કુલ આર્થિક ઉત્પાદન છે ગુજરાતનું એના 15% છે. હવે આનો ધારો શું છે? તો આંતરરાષ્ટ્રીય ધારો એમ કહે છે, સોવરીન બેંક દ્વારા પ્રમાણિત, કે કુલ આર્થિક ઉત્પાદન એટલે ટોટલ જીડીપીના 77% સુધી હોય તો પરિસ્થિતિ એ ભયજનક નથી. આપણે તો ગુજરાતમાં 15% છે. હા, રાજ્યોની જે ગણતરી થાય છે એમાં જે સ્ટાન્ડર્ડ ગણાય છે એ 25%નું સ્ટાન્ડર્ડ ગણાય છે, પણ આપણે 15% ઉપર છીએ. યુપીએ સરકારના 4 રાજ્યો છે એમાં પરિસ્થિતિ ખૂબ જ વિકરાળ બનેલી છે. 25%થી ઉપર 30, 35, 55% સુધી પહોંચી ગયેલું છે. એટલે જે પ્રમાણિત જે હોવું જોઈએ, જે દેવું કે રોકાણ, એ ડબલ થઈ ગયું છે. એટલે પરિણામે રાષ્ટ્ર વ્યવસ્થા ઉપર પણ એની અસર પડે છે, મોંઘવારી ઉપર પણ એની અસર પડે છે. એટલે દરેક રાજ્યનો કઈ રીતે સુચારુ વહીવટ થાય, સુશાસન આવે અને એમાં નાણાકીય વ્યવસ્થાઓ એના ધારાધોરણો પ્રમાણે જળવાઈ રહે. ગુજરાતમાં જળવાઈ રહી છે. ગુજરાતનું 15% જીડીપીના 15% તરીકે દેવું છે કે રોકાણ કહીએ તો રોકાણ છે, એ તંદુરસ્ત ગણાય છે, હેલ્ધી સાઇન છે. અને ગુજરાત વિકાસ કરી રહ્યું છે, ગુજરાતની આવક થઈ રહી છે. દેવું ક્યારે કહેવાય? કે આવક બંધ થઈ ગઈ હોય, કોઈ આર્થિક પ્રવૃત્તિઓ ના થતી હોય અને એ જે રોકાણ છે એ ડેટ થઈ ગયું હોય, ત્યારે એ ડેટ કહેવાય છે, દેવું કહેવાય છે. પરંતુ આવક ચાલુ હોય, આર્થિક પ્રવૃત્તિઓ ચાલુ હોય, નવું પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ હોય, તો એ સંજોગોમાં એ રોકાણ છે, સરકાર દ્વારા પ્રજામાં કરેલું રોકાણ છે અને એનું વળતર આવી રહ્યું છે. એ જીએસટીના ફોર્મમાં આવે કે ટેક્સના ફોર્મમાં આવે કે સેસના ફોર્મમાં આવે
એ જુદી વસ્તુ છે, પરંતુ એ સરકારને એનું વળતર મળી રહ્યું છે અને વિકાસ થઈ રહ્યો છે જી, જે આપણે ચોક્કસ જોઈ યોગેશભાઈ, શકીએ છીએ. સરકારને તો વળતર મળી રહ્યું છે, પણ વાત અહીંયા પ્રજાના વળતરની પ્રજાને કરવાની નથી છે. પ્રજાને પ્રજાને ફાયદો સરકાર નથી મળી રહ્યો, એમાં સરકાર પ્રજાને પાસ ઓન નથી થઈ રહ્યા જી, પૈસા. પણ નિકુલભાઈ, આપ સરકાર પણ ક્યાં સુધી વિરોધ જ કરશો? કોંગ્રેસે તો એવું કહ્યું છે કે અમે આવીશું તો પ્રજાને 500 રૂપિયાથી ઓછા ભાવમાં એલપીજી સિલિન્ડર આપીશું. કઈ ગણતરીની સાથે આ વાત થઈ રહી છે? જનતા ભરોસો કરશે આ વાત ઉપર? ડેફિનેટલી બેન કરશે, કારણ કે તમે જુઓ કે જ્યારે બી યુપીએ સરકારનું હતું અને મનમોહનસિંહ જેવા સક્ષમ આપણા અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી બી હતા, તો એવા સમયમાં બી ઇન્ટરનેશનલ માર્કેટની અંદર તમે જોયું હશે કે એક બબલ ફૂટ્યો હતો અને વર્લ્ડ ઇકોનોમિક ક્રાઇસિસ થયું હતું. તે સમયમાં બી આપણે દેશને સારી રીતે, અને $140 ક્રૂડ ગયો હતો ને તો બી આપણે બેન 70 રૂપિયા પેટ્રોલ હાલતા હતા, બરાબર છે. ગેસનો બોટલ 300 350 રૂપિયા હાલતા હતા. તો આ બધી વસ્તુ કેવું છે કે સરકારની મનસા પર છે ને ઈચ્છા પર છે, અને મનરેગા જેવી સ્કીમો લાવીને ગ્રાસ રૂટ લેવલ સુધી લોકોને પૈસા આપીને સ્પેન્ડિંગ વધાર્યું. એટલે મને આમાં સરકાર પોતાની આવક વધારવા માટે બધા જ રસ્તા કરે છે, પરંતુ જ્યારે પાસ ઓન કરવાનું હોય કે મારા તરફથી ફાયદો સરકાર તરફથી, એ કશે દેખાતો નથી. આપણે એક સામાન્ય વ્યક્તિ બી જ્યારે પોતાનું રોજગારી કરતો હોય તો એ દેવું એટલું જ કરે કે જે એના 50%ની આવકના 50% સુધીનું હોય, એવું ના કરે કે આવકના 100% સુધી કરે અને પછી એ ભરવાની કેપેસિટી જતી રહે અને પછી તમે જુઓ કે લોકોને આત્મહત્યા બી કરવી પડે છે. સરકાર આત્મહત્યાની દિશામાં આગળ વધી રહી છે, એટલે આત્મનિર્ભર બનવાની જરૂર છે. પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના હેઠળ પણ જે જરૂર છે. મફત એલપીજી કનેક્શન ધરાવતા આપના જે 9.58 કરોડ લોકોને જે સરકાર એલપીજી સિલિન્ડર આપે છે, એમાં પણ ઘરેલું સિલિન્ડરનો ભાવ હવે 903 રૂપિયા થઈ જશે. આપને નથી લાગતું કે આ ખરેખર એક સામાન્ય વ્યક્તિ માટે બહુ જ મોટો બોજો કહી શકાય છે? ઉર્વિશભાઈ, ભાઈએ વાત કરી મનમોહનસિંહજીની સરકારમાં 140 રૂપિયે ક્રૂડ પહોંચ્યું હતું, ત્યારે 70 રૂપિયા આપતા હતા, પરંતુ એ ડોલરથી ગુણાકાર કરીને કરવાનો હોય છે. એટલે ડોલર એ વખતે 50 થી 55 રૂપિયા હતો, અત્યારે 75 થી 85 રૂપિયા છે, અને સપ્લાય પણ ડિસ્ટર્બ થયેલો હતો. એટલે એ બે પરિસ્થિતિને સરખામણી કરી શકાય. એપલ ટુ એપલ. સમય બદલાયો મોદી છે. સાહેબે ડોલર ઓછો કરવાની ગેરંટી આપી હતી 2014માં. ઉર્વિશભાઈ, મોદી સાહેબ એવું કીધું કે ડોલર 1 રૂપિયો બરાબર થઈ જશે, તો આ તો 40 નો 80. મોદી સાહેબે એવું કહ્યું નથી, એ સાર્વત્રિક વાતનું આપે અર્થઘટન તમે મનમોહનસિંહની ઉંમર કરતા બી ડોલરની કિંમત વધી જશે એવા 2014માં વિડીયોઝ ચાલતા હતા, એવા 2014માં વિડીયોઝ ચાલતા હતા કે ડોલર $1 રૂપિયો વધ્યો તો મનમોહનસિંહના ઉંમર જેટલો થઈ જશે. આજે તો મોદી સાહેબની ઉંમર કરતા બી ડોલર વધી ગયો છે, પરંતુ એના માટે કોઈ કામ થઈ નથી રહ્યું. એટલે એવું ઇન્ટરનેશનલ કરન્સી જોડે કમ્પેર ના કરો. ડોલરનો ભાવ કંટ્રોલ નથી કરી શક્યા, એ વસ્તુ ફેક્ટ છે, એના લીધે જ મોંઘવારી વધી રહી છે. ડોલરનો ભાવ આપણે નથી જોતા. પિનલબેન, મારે એક વાત બહુ મહત્વની કહેવી છે જી જી કે ડોલરની સામે રૂપિયો કેમ સતત ગગડી રહ્યો છે. આ ઐતિહાસિક બાબત છે, અને સૌથી પહેલી વખત 1966-67 ની વાત છે કે જ્યારે IMF પાસેથી કોંગ્રેસની સરકારે લોન લીધી હતી ભારતની અર્થવ્યવસ્થા ચલાવવા માટે, ત્યારે એમણે શરત કરી હતી કે અમે રૂપિયાનું અવમૂલ્યન કરીશું. પછી 90-91માં ગ્લોબલાઇઝેશનના નામે IMF પાસેથી વધારે લોન લેવામાં આવી, ત્યારે એમણે કહ્યું કે વધારે અમે અવમૂલ્યન કરીશું. 25% અવમૂલ્યન એક જ સ્ટ્રોકમાં કરવામાં આવ્યું. એટલે આપણી કોંગ્રેસની સરકારે એ રૂપિયાનું સતત અવમૂલ્યન કરતા આવેલા છે. એટલે જે આઝાદીના સમયે $1 બરાબર લગભગ હતો, આજે તમે 85, કારણ કે તમે લોનની સામે રૂપિયાને ગીરવે મૂકી દીધો. લોકોને વાયદો આપ્યો હતો અને 40 નું 80 થઈ ગયું. કોંગ્રેસની સરકારે રૂપિયાનું અવમૂલ્યન કર્યું છે, જાણી જોઈને. તમે તો બધું અવમૂલ્યન કરી દીધું છે. સરકારી પ્રોપર્ટી લોકોનું બધું પ્રાઇવેટ ના ઇન્વેસ્ટમેન્ટ જે સરકારના ઇન્વેસ્ટમેન્ટ છે બધા પ્રાઇવેટ દેવાનું છે, એ તમે નક્કી કરી દીધું છે. મોંઘવારીથી રાહત ક્યારે? રૂપિયાને ઘસવાનું કામ 1965 થી કોંગ્રેસની સરકારે કર્યું છે. વેચવાનું કામ તમે જ કરી રહ્યા છો. સરકારી પ્રોપર્ટી વેચવાનું કામ જો કર્યું હોય તો ભાજપે કર્યું છે. અમે ભારતીય જનતા પાર્ટીની સરકારે વિકાસને પહોંચાડવાનું કામ અમે જે બધું વસાયું તમે પાણીએ નહોતા પહોંચાડી શક્યા ભાઈ નિકુલભાઈ, તમે પાણીએ નહોતા પહોંચાડી શક્યા. તમે નર્મદા યોજનાના નામે પણ કરપ્શન કર્યું છે. તમે નર્મદા યોજનાના નામે પણ ભ્રષ્ટાચાર આચર્યો છે. તમે વીજળીના નામે ભ્રષ્ટાચાર આચર્યો છે. તમે રૂપિયાના અવમૂલ્યન કરીને IMF સાથે ભ્રષ્ટાચાર કરેલો છે.
ઉર્વેશભાઈ, અંતિમ સવાલ, જનતાને મોંઘવારીથી રાહત ક્યારે? આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર તો હંમેશા ચાલશે, આ બધામાં જનતા પીસાય છે. મહત્વનો પ્રશ્ન, મોંઘવારીથી રાહત ક્યારે મળશે? પહેલું સુખ તે જાતે નર્યા, એટલે 10 લાખ રૂપિયા સુધીનું કવર અમે મોંઘવારીથી બચવા માટે પ્રજાને આપ્યું છે કે જેથી પોતે એ સ્વસ્થ રહીને પોતાનું જીવન સારી રીતે ગુજારી શકે. બીજી વાત કે જે વેક્સિનની વાત હતી કે જે વખતે મોટા પેન્ડેમિકમાં મોટી જાનહાનિનો સવાલ હતો એ વખતે વેક્સિનની અમે વ્યવસ્થા કરી છે. અમે ઔષધિ કેન્દ્રો દ્વારા દવાઓ જે છે 20% ધોરણે અમે આપીએ છીએ. અમે 80 કરોડ લોકોને 2 વર્ષથી અન્ન વિતરણ કરીએ છીએ. સરકાર કરે છે, પ્રજા કરે છે, અને પ્રજાને કોઈ વાંધો નથી. કોંગ્રેસને વાંધો છે, પણ કોંગ્રેસની સાથે કોઈ પણ ડેમોન્સ્ટ્રેશનમાં પ્રજા દેખાડો તમે, વાંધો છે, પ્રજા દેખાડો તમે. રહી છે અને એટલા જ માટે આ ચર્ચા પણ કરી રહ્યા છે કે મોંઘવારીથી રાહત ક્યારે મળશે. એટલે એ જ આશા રાખી છે કે પ્રજાને પરેશાની તો છે. ઉર્વેશભાઈ, મોંઘવારી, સિલિન્ડરનો ભાવ જ્યારે આટલો વધતો હોય તો પ્રજાને પરેશાની ન હોય એવું બિલકુલ ના હોઈ શકે. કોંગ્રેસને પરેશાની કેમ હોય? વિપક્ષમાં બેઠા છે, કદાચ એટલી પરેશાની એટલા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો નહીં હોય, પણ સામાન્ય જનતામાં છે, એટલે એમને પરેશાની છે ને, એટલે જ આ ચર્ચા છે. હવે આશા એ જ રાખીશ કે આ જે મોંઘવારી છે તેમાંથી રાહત મળે તે દિશામાં વિચાર કરવામાં આવે. સમય અહીંયા સમાપ્ત થાય છે. ઉર્વેશભાઈ, નિકુલભાઈ, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. તો કરંટ ટોપિકમાં આજે વાત કરી છે તહેવારોની સિઝન, એટલે કે જ્યારે હોળી આવી રહી છે ત્યારે સિલિન્ડરના ભાવમાં જે રીતે વધારો ઝીંકાયો છે તેનાથી જનતા ત્રાહિમામ પોકારી રહી છે. સતત વધતી મોંઘવારી ક્યારે અટકશે, ક્યારે રાહત મળશે, તેના વિશે અહીંયા ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. તો અત્યારે તો ચર્ચા પરથી એવું કંઈ જોવા નથી મળી રહ્યું કે ક્યાંક જનતાને આ મોંઘવારીથી રાહત મળે, પણ શા માટે મોંઘવારી વધી રહી છે તેના વિશે જાણવાનો પ્રયાસ જરૂર ચોક્કસપણે થયો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.